બજાર માં આવે એ ટોળા વિંધતો આવે એ ટોળા વિંધતો આવે કોઈના બાપ નો માનને 500,000 માં લડી લે છગન મારો એકલો બજાર માં ગોમતીજી ના ઘાટ ને સમુદ્ર ના કિનારા મજામાં બધું કાઈ સમજાણું નહીં હું સમજાણું નહીં અરે ઘડિયાળ સમજાણું નહીં પણ તે અમને હાથ પડ્યો અમે બે વાડીયા હતા હું કોઈ હાથવાળો નો મળ્યો બે આવતા રહ્યા હું હાથ પડ્યો આવ્યા મને ઘણો આનંદ છો ભાઈ આનંદ ને આનંદ થાય એવું જ છે એટલે હું તને શું કહું છું હું કે છો તો તારો ગગલો છે કે નહીં હા તને કઈ ખબર છે નહીં તો બોલાય છે જો ભાઈ ઓરો આવતો ભાગવાનું થતું નથી તું આમ ફરી જા હા હું એમ લ્યો છોકરો મોટા ભાઈ નો પણ હેવાયો તારો તું હાથ પાડ નહીં હું તો પાડું છું આ તું પાડ કારણ કે તું નો પાડ ને તો આમ બધું બોલું લાગે હું બોલાવું કેમ બોલાવું આમ હું ચાલુ કરાવું હા તું બોલાવ કાઈ વાંધો નહીં કર ચાલુ બે હવાનું બંધ કરો હવે બે હવાનું નથી ઊભું રહેવાનું છે કેદી આયા છે આયા એક કામ કરો તમે બે આઈસ્ક્રીમ માં ગાવ હું પંખામ ગાવ એવું કરું હા કાઈ વાંધો નહીં તને જેમાં મજા આવે એમાં બોલજે ગા ભાઈ તું બોલજે બોલાય તું બોલાય આપા તું બોલાવ તો ખરી પેલા દાંત કાઢ માં હાલો બોલાવ આવું કોઈ દી નો બેટા જિંદગીમાં હારું આવે કપશન બાપા હા એ લાય મારા ગગલાને બોલાવું હા ને મારો ગગલો આવે ત્યારે એ બજાર માં આવે
બજારમાં આવે એ ટોળા વિંધતો આવે બજારમાં આવે એ ટોળા વિંધતો આવે કોઈના બાપનું નો માને બરોબર ને નકો મારો ગગુડિયો આવે દુશ્મન હોય ભલે 500,000 માં લડી લે છગન મારો એકલો બજારમાં વ્યવસ્થિત રીતે બોલાવજો પછી મને એવી રીતે બોલાવજો અને જેથી ભાઈ બોલાવે ત્યારે જોઈ તને મને ભેળાયા બળે બળવા વાળા તને મને ભેળા બળે બળવા વાળા રે તને તો ન મારે જબરા થાય તારે મારે ઝગડા ઝગડા જબરા થાય તારે મારે ઝગડા 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 એ તોડ મારે જબરા થાય તારે મારે ઝગડા એ કાકા બોલાવે ગગલા આવજે હો દીકરા મારા વાડી ના વડલે પોતાનું આયોજન છે ભલા ભલા આજ પૂજા ઈ બીજાને તો ધીરે ધીરે એને હેઠો પાડજે ભાઈ કાક પડ્યા બડ્યા નહીં આજ લેમભાઈ આઈ નો થાય ના આપણામાં નામ લઈને બોલાવે આજ બધું આવશે હે તું આગો વઈ જા ભાઈ ઓ ભાઈ આગો વઈ જાય ને યાર મને વાત કરવા દે મારતા બારતા ને એકય હા નહીં મારું આ મારી મારીને ભોમાં નાખી દીધો એને કાઈ વાંધો નહીં મોટભાઈ તમે આમ બેસી જાવ થોડાક હા હું બોલાવ્યો તને જય ઠાકર અહીંયા ઉભો રે અહીંયા ઉભો રહો હાલ હાલ નો કરતો રામસાગર જેવું મોઢું કરતો નહીં હરખું બોલજે હા બોલો મોટભાઈ એની કરવી આવો મને બીક કે તું મારા છોકરાના પડી કુવાડ દે ને મને આમ લાગે રેવા જો ક્યાં ગયો તો તું આજ તો નક્કી જ નહીં કાઈ જો પૂછવાનું જ નહીં સીધી રીતે તને પૂછું છું એનો જવાબ દે તને મોકલ્યો તો ક્યાં મને વાડીએ મોકલ્યો તો તું હતો ક્યાં હું હતો બોતરાવ ન્યા હું કરતો તો જમવાનું લેવા ગયો તો કોની હાટું આ મહેમાન હતો ખબર નથી પડતી આ ગા કેટલા દિવસથી ખીલે બાંધી અને સારવા જવાની ઈ તો મારા કાકાને કીધું તું તમે તારા કાકા રહ્યા 5 ગામના પટેલ માણા તે હું અને ઘડીક ઉગમણી દિશાએ ઘડીક આઠમણી દિશાએ ઘડીક ઓતરાદી ઘડીક દખણાદી દિશાએ જવાનું હોય તારા કાકાને હે તારા કાકા ગા સારવા જાય હારા લાગે દૂધ પીવું
હોય તો જાવું પડે. તો દૂધ તું નથી પીતો? હું તો કામ કરું છું. રોજ સાંજે 7 વાગે એટલે તું સાયકલ લઈને નીકળી જાશો દૂધ ભરવા. તો જાવું પડે, ધંધો હોય એટલે. તો ખબર નથી પડતી ઘાસ હારવાની તને? એક દી ઉયા થઈ જાય હું લૂંટાઈ જાય. હું એક દી વે હા પેલા હરખું બોલ બોબડા. એક દી ઉયા જાય તો લૂંટાઈ જાય કાઈ. પણ એમ કહું કે તારી માથે નાખ્યું તું ઘાસ હારવા જવાનું તો તું જાતો હોય તો એમ કહું તને. હું એક કામ મે બાદ જોતો આજ. હું કામે ગયો તો? જમવાનું લેવા ગયો તો. ખોટું બોલમાં. તો જમવાનું ભગતે બનાવ્યું તું પછી કે હું લેવા ગયો. તને વાંધો હોય ભાઈ તમે આણ કરજો નહીં, તમને ભાડે કઈ બોલતો નથી એમ કહું. ના ભાઈ એવું કઈ નહીં થાય. હું કે દુનો એને કેતો આવું છું તારા આપા કે ઈ કર, તારા આપા કરવા જાય ઈ તું નો કર. મેં કે દુનો એને કીધું છે તારા આપા જોગા જે કે ને ઈ કર, ઈ કરવા જાય ઈ તું નો કર, પણ સમજતો જ નથી. મારો દીકરો બહુ ડાયો હાલ હું તને પટાવું આમ જો. એમ નહીં પડતું. ઈ વાતે હાસી વળગે ઈ તારા કાઈ વાંધો નહીં. તને વાંધો હું છે? મારો દીકરો બહુ ડાયો આઈનકોર ભાઈ મને કહી દે. મારો દીકરો બહુ ડાયો મને એકલાને કહી દે. મેં આઈનકોર જોન ભાઈ તમારી બીકે નથી કહેતો તમને. તમે એક કર્યો મારો દીકરો બહુ ડાયો જો આપણે થઈ ગયું છે મોડું. વાંધો છે. મારી વાત સાંભળ, નાનો એવો વાંધો બધાને ઘરમાં હોય જ તે. સાનો માનો મને કહી દે થઈ ગયું છે આપણે મોડું. જે કાંઈ હોય મારા દીકરા રમકડા લેવા તારે પપ્પુજી ખાવું, ના ના કુરકુરે ખાવું, નહીં વાટક્યા ખાવા નહીં. તો તારે જોવે હું ઓ એને કક્કો શીખવાય કક્કો. હું જોતું બેટા? ઓ વાહ હું જોતું છે? હું જોતું જ તારે? વાહ વાહ વાહ. એલા એ બધું બંધ કરી દે લે. વાહ રોમા હે ઓરો વે મને દીકરો બોલ આવ્યો. હું કીધું આમ હરખું કહે કે મને ઓ લાવવાની છે. વો એ તાર બબે કાકા વાંઢા ને બેટા તને દયા નથી આવતી. વાહ દીકરા વાહ. ઘરમાં કોક તો રોટલા કડીયું લાવે વિચારે ભાઈ. પણ ઈ વિચારે અમારું કાંઈક તો વિચાર. તમારું બેના નામનો મીંઢોળ ઉગ્યો નથી શું કરવું? હા આમ ન હોય હો. તમારો ઓર પોર છે ને લીલમાં વાળો બેનો લઈ નાખવી. ભાઈ એક વાત સાંભળ, હા ઓણનું ઓર કાંઈ છે નહીં, કપામાં કાંઈ હતું નહીં, ઘઉં વાવ્યા તેમાંય નકરું ખડ થયું, બીજું કાંઈ થયું નથી. હું આને પટાવીને ગાયું સારવા મોકલી દઉં પોર જાહું આણે ત્યાં. હા પટાવો. મારો દીકરો બહુ ડાયો આમ જો કોણ ગાયુંમાં વ્યો જા પોર થોડો જાજો તારો વિચાર કરશું. હું કોણ વિચાર કરી થોડો ઘણો જવાનો. લા હું એમ કહું આ માલ ઢોર ભૂખ્યા મરી જાય. બીજા લઈ આવું ને. વાહ બીજાના છે કાવડિયા. હા ઓલી જમીન છે એ વેચી દેવાની. આ હું તારા ગઢ પણ પાડ છે અત્યારથી જમીન વેચવાની કથાઓ કરે છે આ લોકો. એ મારા વાત એક સાંભળો. એ યોજી મને હમણાં 2 ખબર મહિના છે. થઈ ગયો નકાનું. હે હજી હમણાં નકાનું 2 મહિના જ જાય. પણ એના 2 મહિના છે 24 કલાક કામ ધંધો કરે, રાતે 12 વાગે આવે. પણ તું ખાલી ગા સારવા જાઉં તને એમ કહું વણ કાંઈ નથી, પોર થોડો જાજો વિચાર કરીશું એમ કહું તને. પછી વિચાર જ કરવો. વિચાર પછી વિચાર જ કરજો. વિચાર નહીં બેટા, હું તને એમ કહું કે પોર આમ જો એ તારા આણા તેડવા જવાનું પાકું. મારી વાત સાંભળ બટા. હજી તું નાનો છું, નકાનું ભલે થઈ ગયું. આપણે રાહુલભાઈ ભેગું ભેગું તારું ગોઠવી દઈશું. બાકી છે રાહુલ ને બેન ની થઈ ગઈ છે. થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં, એક કામ કર ભાઈ, આના સાંડલા તો આપણે કરી જ નાખ્યા છે નાનપણમાં. કાંઈ વાંધો નહીં, હાલ ને એ ભાઈ હું શું કહું એ તો ખબર પડે ક કલમ નો ક. મારી વાત સાંભળ, જાવી વેવાઈના ઘરે અને થોડું જાજુ કાંઈક. ભાઈ હમણાં બહુ ફાસ્ટ છે. ભાઈ હમણાં બહુ ફાસ્ટ છે, લીલનના કપડા પહેરે. સાચી વાત છે. ખાલી 3500 નું તો કાપડ છે, સિલાઈ તો અલગ, ફૂલ ફાસ્ટ છે માર્કેટમાં હમણાં. તો ભાઈને કેવું થોડો જાજો ટેકો કરશે આપશે આપશે આપશે. એમ. પણ હું તને શું કહું, તેને વાત કરી કે નહીં? તારા હાહરાનો ફોન આવ્યો તો કાલે, હા ઈ કે આઈને મોકલજો કુકુ પગલા પડાવવા કે. તન પગલા પાડતા આવડે? હાલ તો પગલા પાડીને દેખાડતો તો આના તેડવા જવાનું પાકું. પગલા પાડતો તને પગલા પાડતા આવડે? શું કરવું છે આનું? આને સમજાવીને ઘરે મોકલી દઉં.
આણા તેડાનું પાકું તું થોડોક ટેકો કરજે ભાઈ. અત્યારે વન સાઈડ તારું એકનું જ હાલે, બાકી બધાનું બંધ છે બાપા. આમ જો સાંભળે લોદર ઉભો રે અહીંયા ઘડી. જા તારા આણા તેડવા જવાનું પાકું. ઘાસ લેવા જવાનું પાક્કું. પણ ઘેરે જા, આખા ગામમાં નોતરું દેતો જાજે હાગમટે. અમારે ઘરે આવશો નહીં, તમારે ઘરે કોઈ ખાશો નહીં. તાર બાને કહેજે લાપસી ના આંધણ. લાપસી કેવી બનાવવાની? છૂટી લોંદો બનાવાય વાગી જાય. છૂટી લાપસી તાર બાન કહેજે બનાવે. બાયધા હોય ને તોય લાગ આવે. ડાલવા લોદર કાકા નંબાવતો જા. જા જા આનો ઓલા દાંત નખાઈ દીધી. સમજો મારો બે ભાઈ છે ને, એકાદા ભાઈ ગાડું આખો હું વાય બેઠો ગાડા ભાઈ. એલા એ ભાઈ, એકાદા ભાઈ ગાડું આંકો વાહે બેઠો કોના? ગાડું એક બાજુ હોરઠ ધરતીની માલપા જાય ઉત્તર દખણ, વીજળીના તડાકા થાય ને આવા જેને હોરઠની માલપા જેથી આપણે ત્રણે ભાઈ આજે ભેગા થયા હોય. હા જેથી આનંદ માણવો છે એમ ભાઈ. દુનિયાની માલપા દુનિયા લગન કરે તો ડીજે લઈને જાય. આપણે તો આપણા ઈષ્ટદેવ કાળિયા ઠાકરને યાદ કરીને પછી આના તેડવા જાવી. તું યાદ કર આજે ચાલુ તું કર, પછી હું વાહે વાહે તું જો ખાલી ચાલુ કર તારે લે ભાઈ. હા હું આ ખૂણા મૂકો. અરે આ ગોમતીજી ના ગાટડે ને સમુદ્ર ના કિનારે હજી તો ચાલુ આને તેથી જાવું હોય. આને ભાઈ મને યાદ કરાવી છે ત્યારે, અને મારા કાળિયા ઠાકરને યાદ કરવા હોય ત્યારે આવા ખોડ પાણી અહીંયા હોય ઓલા ખાખરા 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 અને ઓલા પાણાનો નહીં પાર પાર એ પાણી ઓલા વગર વગર દિલે ઓલા વાળું કરે. અરે રે મારા ભોળુડા એ આ તો માધવ નથી હું માંગતો, અને તારી પાસે કરોડો રૂપિયા પડે ત્યારે મારો વિવાહ. અને રે તું તો હાચવી જાજે સામડા. રૂડી ને રડિયા મળી ઓલી હરિયાળી તા એ ચારણ આવી ગાડી ગીર નથી સોડવી એ ચારણ હરે રે તારા પહુડા ને પાસા આ તો હોરઠ છે અમારી જગજુની, અને અમારો ગઢ જૂનો જોયો ગિરનાર. પણ જેના હાવજડા હેજડ પીવે અને એના નમણા અમે નરને નાદ. પવિત્ર રીતે ભૂલની જોગથી મારી પાસે ત્રણે ભાઈ જાણે ભેગા થયા હોય ભાઈ. અને આવી રીતે ત્રણે ભાઈ ભેગા થયા હોય ને જેથી હું આને માંડી હોય ને તેથી હું આને કરતા કરતા મારા કાળિયા ઠાકરને યાદ કરવા હોય. અને તેથી ભાઈ મારો યાદ કરે કાળિયા ઠાકરને, તેથી મારો આવજ યાદ કરે. કેવી રીતે? એ ઠાકરને યાદ કરવા હોય, ઠાકરના ભરોસે જો કે માનધારીના જીવન હાલતા હોય વાલા.
કદાચ વગડાની માલિપા રહેતા હોય, ડુંગરાઓની માલિપા રહેતા હોય, પણ મારો ઠાકર કરે ઈ ઠીક. જગતની માલિપા મારે કોઈની નથી વાલા બી. કલમ એવી ઠાકરને યાદ કરવો હોય, મારો બાવળિયારીના ઠાકરને યાદ કરવો હોય, મારા ગેડિયાના ઠાકરને યાદ કરવો હોય, પણ બે કડીની અંદર આનંદ કરવો છે. ભાઈઓ ભેગા થયા છો ઈ સાહેબ પણ ઠાકરને કેમ યાદ કરે મારો બાપ? મારો ગેડિયાનો રાજા, મારો બાવળિયારીનો ઠાકર, મારો ગેડિયાનો ઠાકર જાઉં તને ન્યા ડંકો જો. અલા ગેડિયાનો ઠાકર, સાગર ભગતના પીર, ભગતના પીર, ભગતના પીર, ભગતના પીર. એ આયા તો મારો ઠાકર આવે આવે ને એ નહીં આવે જો ઠાકર હોય તો આવે. જોવાની ઉમરીએ અમારે ગેડિયા, મારો મોટાનો યાદ, મારો સાગરનો પીર તને જાઉં તને ન્યા ડંકો જો. વાલા સાગરનો પીર, મારો મોટાનો યાદ જાઉં તને ન્યા ડંકો જો. જોવાની ઉમરીએ અમારે ગેડિયા. ત્યારે મારો ભાઈ યાદ કરતો ને મારો ભાઈ જ્યારે લાકડી ફેરે ને ત્યારે મને યાદ આવે હાથમાં લાકડી વાળા રે હાથમાં લાકડી વાળા રે લાકડી વાળા રે થોડા ભરવા ગયો ને ગાતા એ આ થોડા મારવાડી અમને ગાતા ભગતના પીર, ભગતના પીર, તમે ખરેખર સાહેબ આનંદ કરો છો. બે મિનિટની અંદર આનંદ કર્યો મારો બાપ, પણ કેવા આનંદ કરતા હતા ઈ સમયે મારા વાલા. વાલા વાલપનું સેવા, એ વાલા વાલપનું સેવા, એને પાદ તું તાર, મારી આંખે જાગરા દીરા, પ્યારો પિયારા મનરા લોડી. વાલા થોડો રખતો વાલા થોડો રખતો વાલા થોડો રખતો બોલે જાને યા તું માર મારિયા કે યુ જાગરા એ ભાઈ આનંદ કરો છે, ઠાકરને યાદ કરવા છે સાહેબ.
બધું કરવામાં તો કઈક વેલા વહી જાહે હવે ગગાની હોવના આણા તેડવા જાવું છે એ સમય ટૂંકો છે પંથ ઘણો લાંબો છે એ હાલશું ક્યાંથી એ ભાઈ હાલશું ક્યાંથી એ આપણે હાલશું ને તો તમે બે જે રસ્તે આવો ને એ રસ્તે એ મોટા કઈ બાજુથી હાલશું બાપુ હામાં નહીં મળે ને એ મંડો તારે ભાગવા ત્યારે બીજું હું